ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 64. સરજુ ગેસ્ટ હાઉસમાં પહોંચી અને તેણે પોતાના માટે ભોજનનો ઓર્ડર આપ્યો અને ખાવાનું રૂમમાં જ મોકલી આપવાનું કહ્યું. બરાબર અડધા કલાકે જીગર પણ ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો અને ડાઇનિંગ રૂમમાં જ જમવા માટે બેઠો. ઈશા બંઠરને લઈ ગયેલા ઓડીવાળાને ઈશાએ સૂચના આપી હતી કે તેણે પોતાની લોન્ચ સોનમગરીના પશ્ચિમ કિનારાની ઓતરતી બાજુએ લંગારીને ઊભા રહેવાનું છે અને પોતે ન આવે ત્યાં સુધી હટવાનું નથી. પણ ક્યાંય સુધી રાહ જોયા પછી આખરે એ કંટાળ્યો હતો. રોકાવું કે ચાલ્યા જવું તેની દ્વિધામાં તેણે અડધો કલાક ગાળ્યો હતો. આખરે તેણે સોનમગરી પર જઈને તલાશ કરવાનું વિચાર્યું હતું અને તે સોનમગરીના કિનારે ચડ્યો હતો. તે તપાસ કરવા ચડ્યો તેના અડધા કલાક પહેલાં તો પાનીઓ સરજુ અને જીગરને લઈને ચાલી નીકળ્યો હતો. ડીએસપી નાગર તેમને સંભળાતા અવાજોની દિશા નક્કી કરવાની મથામણ કરતા હતા ત્યાં જ તેમણે દોડાદોડીના અવાજો સાંભળ્યા હતા અને તે પછી તરત જ તેમણે કોઈની રાડ અને ચીસ એમ બંને અવાજ સાંભળ્યા હતા. એ અવાજો સન્નાટો ભેદતા એટલા જોરથી આવ્યા હતા કે નાગર અનાયાસ તેની દિશાનો અંદાજ કાઢી શક્યા હતા. પણ કાયમ ચોકસાઈ અને સાવધાની રાખવાની તેમની આદતને કારણે તે થોડા મોડા પડ્યા હતા. ઈશા બંઠરને ફટકો મારીને પાનીઓ સરજુ અને જીગરની પાસે દોડી ગયો હતો અને તે પછી તરત જ સરજુ અને જીગર સોનમગરીના પૂર્વ તરફના કિનારા પર ઉતર્યા હતા. જ્યારે ઈશા બંઠર જે જગ્યાએ ચીસ પાડીને પડ્યો હતો તે જગ્યા પશ્ચિમ તરફ હતી. નાગર સાવધાનીથી આગળ વધ્યા. તેમને પણ ઢળી ગયેલા સૂરજના આછા અજવાળે જ બધું જોવાનું હતું એટલે તકલીફ પણ પડતી હતી. વળી નાગરને પોતાને જંગલનો એવો મહાવરો ન હતો. જે કોઈ જંગલમાં ઉછરેલા આદિવાસીઓને હોય પણ તાલીમ પામેલા પોલીસ અધિકારી તરીકે અને વર્ષોના અનુભવને પરિણામે તલાશને કેવી રીતે તબક્કાવાર આગળ ધપાવવી તે જાણતા હતા. તેમણે એ જ પ્રમાણે સિસ્ટેમેટિક શોધ શરૂ કરી અને બરાબર જ્યાં ઈસો પડ્યો હતો તેની નજીક આવીને ઊભા રહ્યા. ઈશા બંઠરને કલ્પના ન આવે તેટલી ઝડપથી પાનીઓ તેના પર ત્રાટક્યો હતો. જંગલી રીંછની જેમ તેણે ઈશાને પ્રતિકારનો મોકો મળે તે પહેલાં પછાડ્યો હતો અને તેનું માથું મોરમ પર પટક્યું હતું. એ ફટકો ઈશાના જમણા કાનની નીચે નાના મગજથી સહેજ નીચે કરોડરજ્જુના અંકોડા પાસે વાગ્યો હતો. હજુ તો એ ફટકાની વેદના કે તેની ખબર મજ્જાતંતુને પહોંચે અને શરીર તેનો પ્રતિકાર કરવા તૈયાર થાય તે પહેલાં તો પાનિયાએ બંઠરની પાંસળીઓ પર પોતાનો ઢીંચણ ઠોક્યો હતો. ઈસો બેહોશ થઈને ઢળી પડ્યો હતો. તેનું પાંજરું ખખડી ગયું હતું અને જમણા પડખાની એક પાંસળીનો ઠોયો તંબુના ખૂંટની જેમ ચામડી હેઠળથી ઉપસી આવ્યો હતો. માથામાં વાગેલા ફટકાને કારણે વીજળીનો શોક લાગ્યો હોય તેવો ઝણઝણાટ મગજમાં ઉઠ્યો હતો. તે સાથે જ ઠંડીને કારણે જેમ આપોઆપ દાંત કકડવા માંડે તેવી જ રીતે તેની સ્વરપેટીમાંથી અમ અવાજ આપોઆપ નીકળતો હતો. નાગર આ વખતે લગભગ ચોક્કસ દિશા નક્કી કરી શક્યા હતા પણ તે જે તરફથી આવતા હતા તે ભાગ સહેજ નીચાણમાં હતો અને પશ્ચિમ તરફના ઢોવાળની ટોચનો ભાગ હતો. જ્યારે પાનીઓ તેનાથી થોડા ફૂટ ઉપરવાસમાં અને ટેકરીના પૂર્વ ઢોળાવ તરફ ભાગ્યો હતો. ઊંટના ઢેકા જેવી ટેકરીને કારણે નાગર અને પાનીઓ સામસામા આવવા છતાં લગભગ 60-70 ફૂટને અંતરે રહ્યા અને એટલે જ તે પાનીયાને જોઈ શક્યા નહીં કે પાનીઓ તેમને જોઈ શક્યો નહીં. વળી અવાજની દિશા પારખવા માટે નાગર થોડીક વાર ઊભા રહી ગયા. જે દરમિયાન પાનીઓ પૂર્વ તરફ અને જ્યાં સરજુ અને જીગર ઊભા હતા તે તરફ પહોંચી ગયો. નાગરના સરવા કાનમાં ઈશા બંઠરની સ્વરપેટીમાંથી નીકળતો અવાજ સંભળાયો. તે ધીરેથી અવાજની દિશા નક્કી કરતા આગળ વધ્યા. થોડી મિનિટો પછી ઝાડીની વચ્ચે પાણીના સૂકા ઝરાના પથરાળ રસ્તા પર લગભગ નિશ્ચિત થઈને પડેલા ઈશાને તેમણે જોયો. તેમણે પોતાના સ્ટ્રેપમાંથી પિસ્તોલ કાઢી આજુબાજુ જોયું અને નજીક આવ્યા. ઈશાના મોંમાંથી નીકળતા અવાજને કારણે જ તે પામી શક્યા કે તે જીવતો છે. ઈશાના મોંમાંથી આવતો અવાજ ચાલુ જ રહ્યો હતો. તે સાવચેતીથી નજીક ગયા અને તેમને ખ્યાલ આવ્યો કે ત્યાં પડેલો માણસ જીગર નથી. એટલું જ નહીં, હમણાં જ તેને કોઈએ મરણતોલ માર માર્યો છે. તેનો અર્થ એક જ થતો હતો, એ આદમીને જીગરે જ માર્યો હોવો જોઈએ. તેમણે આજુબાજુ તલાશ કરી અને પૂરી સાવધાનીથી તે ઈશાની પાસે આવી પહોંચ્યા. ઈશાની હાલત ગંભીર હતી. તેના મોંમાંથી લાલ હિંગળો પ્રવાહી તેની સખત અડપચી પર રેલાયું હતું. એકાએક તેમને એ ખ્યાલ આવ્યો, એ આદમીનો ચહેરો પરિચિત છે. એ કોણ છે? તેને ક્યાં જોયો છે? તે યાદ કરવા તે મથી રહ્યા. દરમિયાનમાં તેમણે ઈશાને તપાસ્યો. તેમને ઈશાની સ્થિતિ જોતા એ તો સમજાયું કે તેને માથામાં ફટકો વાગ્યો છે. એટલું જ નહીં પણ ઈશાની સ્થિતિ ગંભીર છે.
ઈશા પર હલ્લો કરનાર આદમીએ ખરેખર તેને મોતને ઘાટ ઉતારવા માટે જ આવો જીવલેણ હલ્લો કર્યો હશે. કદાચ તે ઈશાને મારી નાખત, પણ હુમલાખોરે તેમને આવતા જોયા હશે અને તેથી જ ઈશાને મૂકીને તે ભાગ્યો હશે. તેમણે ગજવામાંથી રૂમાલ કાઢીને ઈશાની લોહીથી રંગાયેલી હડપચી સાફ કરી અને એકાએક તેમને ખ્યાલ આવ્યો કે આ તો ઈસો છે, ઈસો બંઠર, રાજસ્થાનનો નામીચો ગુનેગાર. જેવો તેમને એ ખ્યાલ આવ્યો કે તરત જ તેમણે ઈશાના બંને ખભા પકડીને તેને ત્યાંથી ખેંચીને થોડે દૂર લઈ ગયા અને ત્યાંથી જ થોડે દૂર પથ્થરમાંથી જમતા પાણીમાં તેમનો રૂમાલ પલાળી લાવ્યા. ઈશાના મોઢા પર તેમણે પાણી છાંટ્યું. ઈશાના ગાલ થથર્યા. પહોળા થયેલા ઓઠમાં તેમણે રૂમાલ નીચોવ્યો. હોઠ પર એકાએક લોહીનો પરપોટો થયો. ઈશાના ફેફસામાંથી ઊંડો ભરાઈ રહેલો ઉચ્છ્વાસ બહાર નીકળ્યો. તેનો અમ અવાજ બંધ થયો. નાગર સાહેબ માટે મૂંઝવણનો પ્રશ્ન એ હતો કે તેને અહીં જ મૂકીને પોતાની સી હોર્સમાંથી બ્રાન્ડી અને ફર્સ્ટ એડના સાધનો લઈ આવવા કે નહીં. કારણ ઈશાને તે અહીં જ છોડીને જાય અને કદાચ જો જીગર આટલામાં જ સંતાયો હોય તો ઈશાને પૂરો કરવામાં તેને સહેજ પણ વાર ન લાગે. અને તેમ થાય તો ઈશા પર આવો જીવલેણ હુમલો જીગરે કેમ કર્યો તે રહસ્ય ખુલી ન શકે. નાગર સાહેબને તે વખતે એમ જ ખ્યાલ હતો કે જીગરે જ ઈશા પર હલ્લો કર્યો છે. તે ફરી વખત રૂમાલ પલાળી લાવ્યા. તેમણે ઈશાના પગ સરખા કર્યા. થોડી વારે ઈશાએ આંખ ઉઘાડી, પણ તેની બંને કીકીઓ ફાંગી રહેતી હતી, જાણે તેનો પોતાની આંખો પરનો કાબુ જતો ન રહ્યો હોય. તે બીજું કશું જ કરી શકે તેમ ન હતા. ઈશાને ત્યાં છોડી જવાનો તેમને ભય લાગતો હતો. ત્યાં જ તેમણે પૂર્વ તરફથી આવતો કંઈક અવાજ સાંભળ્યો. તે ચોંક્યા. ઈશાને ત્યાં જ રહેવા દઈને ઝાડીની ગોળ ફરીને તે પૂર્વ તરફ ગયા, પણ તેમને કશું જ દેખાયું નહીં. દૂર જવાની તે હિંમત કરી શક્યા નહીં. તે ગભરાતા હતા માટે નહીં, પણ ઈશાને રેઢો મૂકવા માટે તૈયાર ન હતા. આખરે તેમણે ઈશાને ઊંચકીને પોતાની લોન્ચ સુધી લઈ જવાનું નક્કી કર્યું. પણ ઈસો બંઠર વજનદાર આદમી હતો. તેમણે ઈશાના પાટલુનમાંથી પટ્ટો ખેંચી કાઢ્યો. પટ્ટાના બક્કલ બંધ કરીને તેમણે ઈશાની બગલમાં પહેરાવ્યો અને જેમ હોલડોલ થેલાને ઊંચકે તેમ તેમણે ઈશાના શરીરને ઊંચક્યું. તેના ટાંગા લબડતા જ રહેવા દીધા. શરીરનો અડધો ભાગ ઊંચકીને તેમણે ધીરેથી તેને ઢસડવા માંડ્યો. ઈશાની ફાંગી આંખો તકતકતી જ રહેતી હતી. એક વખત તો નાગરને એમ લાગ્યું કે ઈસો ગુજરી ગયો. તેમણે તેને સુવાડીને તપાસ્યો, પણ એમ ઈશા બંઠરનો જીવ જાય તેમ ન હતો. ઈશાને લઈને આવેલા લોન્ચવાળાની ધીરજ હવે ખૂટી ગઈ હતી. તેણે લોન્ચને ધકેલી અને થોડે દૂર સુધી કેવળ બાંબુના ઝાટકાથી અડસેલી તે મગરી પર તપાસ કરી આવ્યો હતો, પણ ઝાઝી તપાસ કરવાની તેની હિંમત ન હતી. ભાગ્યે જ સોનમગરી પર કોઈ રાત્રે આવતું. તેમાંય આ ખલાસીને તો ખરેખર રાતે બીક લાગતી હતી. બાંબુથી લોન્ચને ઠેલીને તેણે ઉત્તર તરફ કિનારે કિનારે જઈને મગરીના ઉત્તર તરફના છેડે જ્યાં બાંધેલો ઓવારો છે ત્યાં સુધી તપાસ કરવાનું વિચાર્યું. ઇન્સ્પેક્ટર નાગરે જેટલી બને તેટલી કાળજીથી બેહોશ ઈશાને ઘસડ્યો હતો. સોનમગરીના દક્ષિણ પશ્ચિમ છેડે નાંગરેલી તેમની લોન્ચ પાસેથી ઈશાને ખેંચીને લઈ ગયા ત્યાં સુધી તેની સ્વર પેટીમાંથી વેદનાભર્યા ઊંકારા ચાલુ હતા. નાગરે ઈશાને ઓળખ્યો ત્યારથી જ તેમના મનમાં જુદી ગળભાન શરૂ થઈ હતી. સોનમગરી જેવા એકાંત સ્થળે ઈસો અને જીગર એક જ સમયે જાય તે વધુ પડતો જોગાનો જોગ હતો. પોલીસ ચોપડે ઈશાનું નામ બટનમેન, ધંધાદારી ચાકાબાજ તરીકે નોંધાયેલું હતું. એ સોનમગરી પર આવે તેનો એક જ અર્થ હતો કે ઈશા બંઠરને પણ લૂંટના માલમાં રસ હોવો જોઈએ, અથવા તો તે જીગરને ખતમ કરવા આવ્યો હોય. ઈશાને કોઈ તેની ફી ચૂકવી આપે તો સગા બાપને ચાકુ પહેરાવી દેતા તે ખચકાય નહીં. પણ કશું કજુકતું બન્યું હશે. ઈશાની જે હાલત હતી તેના પરથી નાગરને ખ્યાલ આવ્યો કે તેને જીગર સાથે જીવલેણ ટક્કર થઈ જશે. જીગર જેલમાંથી છૂટ્યો ત્યારથી પોલીસ તેની પાછળ નજર રાખતી હતી. પોલીસ રિપોર્ટમાં એવી નોંધ પણ હતી કે જીગરની પાછળ બીજા લોકો નજર રાખી રહ્યા છે. એ કંબકતોએ ઈશા બંઠરનું નામ લખ્યું હોત તો ક્યારનોય નાગરે તાગ મેળવી લીધો હોત. નાગરને એક વાતની લગભગ ખાતરી હતી કે ઈસો જાતે જીગરની પાછળ નહીં જોય. તે કોઈના વતી જ આ કામ કરતો હશે. હવે એ જ જોવાનું રહ્યું કે ઈસો કોને માટે આ કામ કરી રહ્યો છે. નાગરે ઈશાને સી હોર્સમાં નાખ્યો અને લોન્ચની લાઇટો ચાલુ કર્યા વગર જ લોન્ચ અંકારી. ઓવારા પર ઈશાની રાહ જોતો ઢીલ્લો કંટાળ્યો હતો. હતી એટલી બધી સિગરેટો તેણે ફૂંકી મારી હતી. જીગરને લઈને સોનમગરી પર મૂકી આવેલો લોન્ચવાળો ખાલી પાછો આવ્યો હતો અને બંઠરને લઈને ગયેલો લોન્ચવાળો હજુ પાછો આવ્યો ન હતો. મતલબ કે જીગર અને બંઠર સોનમગરી પર જ હતા. સિગરેટ વગર કે એકાદ પેક શરાબ વગર હવે તે રહી શકે તેમ ન હતો.
જયસમંદના ઓવારેથી કંટાળીને તે ગેસ્ટ હાઉસમાં ગયો, સિગરેટનું પેક ખરીદ્યું અને તેણે બિયરની બોટલ મંગાવી. બેરો બોટલ લેવા ગયો ત્યાં સુધીમાં ડાઇનિંગ રૂમમાં બેઠેલા સહેલાણીઓ અને ખાસ તો સ્ત્રીઓ પર ઢિલ્લોની નજર ફરી વળી. ભીત તરફના એક ટેબલ પર સ્પોર્ટ્સ કોટ પહેરેલો, ચશ્માવાળો, દાઢીધારી યુવાન તેની નજરે ચડ્યો. તેની બાજુના ટેબલ પર એક સ્ત્રી અને 2 પુરુષો બેઠા હતા. ઢિલ્લોએ યુવતીની છાતી સામે ઘડીભર જોઈ રહ્યો. ત્યાં જ તેની નજર એ તરફના ખૂણાના ટેબલ પર પડી અને ઢિલ્લોના હોઠ પોળા થઈ ગયા. માય ગોડ, તે બબડ્યો. ત્યાં બેઠેલા જીગરપરોતને જોઈને ઢિલ્લો હેપતાઈ ગયો હતો. રાતના સન્નાટામાં ચીબરીના અવાજથી થડકી ઉઠેલા કોઈ આદમીની જેમ તેના પેટમાં ફાળ પડી. ધેટ મીન્સ તે બબડ્યો. એકાએક તેને ઈશાની ચિંતા થઈ આવી. તે કાઉન્ટર પરથી હટવા જતો હતો ત્યાં જ તેણે મંગાવેલી ચિલ્ડ બિયરની બોટલ લઈને બેરો આવ્યો. તેની ટ્રેમાંથી બોટલ અને ગ્લાસ ઉઠાવીને તે ઝડપથી બહાર નીકળ્યો. લગભગ દોડતો તે ઓવારે પહોંચ્યો. શું કરવું તેનો નિર્ણય તેનાથી લેવાતો ન હતો. તે ઓવારે આવ્યો તે પછી થોડી વારે સોનમગરી પર લાઇટના ઝબકારા થતાં તેણે જોયા હતા. ઢિલ્લોની જેમ જીગરે પણ સહેલાણીઓ તરફ નજર નાખી હતી. તેનાથી અવળી દિશામાં બેઠેલા દાઢીવાળા ચશ્મા પહેરેલા આદમીને તેણે પણ જોયો હતો, પણ તે ઊભો થઈને તેનો ચહેરો જુએ તે પહેલાં તેણે ઢિલ્લોને આવતો જોયો હતો. અલબત્ત તે વખતે જીગરનું ધ્યાન એક જ વાત પર હતું, સરજુએ કહેલી અધૂરી વાત. તેને સરજુ સિવાય, તેની કથની સિવાય અત્યારે કોઈમાં રસ ન હતો. સરજુએ કહેલી વાત તેના મનમાં ઘોળાતી હતી. તેણે ઢિલ્લોને બિયરની બોટલ લઈને ઝડપથી બહાર જતો પણ જોયો હતો. જયસમંદ પર છવાયેલા ઘેરા અંધકારમાં જ નાગર તેમની સિંહોર સંકારીને બોટિંગ હાઉસ તરફ લઈ આવ્યા હતા. તેમને પણ ઘણી મૂંઝવણો થતી હતી. ઈસો મૃત્યુ પામે તેની તેમને ચિંતા કે રંજ ન હતો, પણ તેમણે પોતાની સાથે એકાદ કોન્સ્ટેબલને પણ રાખ્યો ન હતો તેનો રંજ થતો હતો. જૂનું બોટિંગ કમ ગેસ્ટ હાઉસ હજુ પણ ઉદયપુરના રાણાની અંગત માલિકીનું હતું. તેનો અડધો ભાગ ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપાયો હતો, છતાં મોટે ભાગે તેનો ઉપયોગ સરકારી બંગલા તરીકે થતો. ઉચ્ચ અધિકારીઓ અને વીઆઈપી નેતાઓએ આ મકાનને પોતાના જ સ્વાર્થમાં જાહેર મકાન થતું અટકાવ્યું હતું. ત્યાં કિચન, ડાઇનિંગ હોલ અને થોડા બેડરૂમ્સ ભોંય તળિયે અને ઉપરના માળે હતા. બોટ હાઉસના 2 રજવાડી નોકરો હજુ પણ પુરાણી નિષ્ઠાથી ત્યાં કામ કરતા. નાગરે બોટ હાઉસમાં સીઓર્સ જવા દીધી. પગથિયા ચડીને તે ઉપર આવ્યા. ઈસા બંઠરને તેમણે બોટમાં જ રહેવા દીધો. બોટ હાઉસનો એક નોકર પોતાને ઘેર ચાલ્યો ગયો હતો, જ્યારે પગીકમ ખાનસામા જેવો ઘરડો નોકર બંસીલાલ હાજર હતો. 70 વર્ષની ઉંમરે પહોંચેલા એ વયોવૃદ્ધ નોકરના દાંત હજુય સાબુત હતા, પણ આંખો મોતિયાને કારણે નબળી થઈ ગઈ હતી. તેને જાડા બિલોરી કાચ જેવા લેન્સવાળા ચશ્મા પહેરવા પડતા, અને છતાંય તેને સ્પષ્ટ તો દેખાતું જ નહીં. તે સલામ કરીને નાગર સાહેબ પાસે ઊભો રહ્યો. સાહેબ, ખાવાનું લગાડી દઉં? નહીં બંસીલાલ, પહેલાં થોડું કોકટેલ અને પછી ખાવાનું, કહીને તેમણે પાકીટ કાઢ્યું. પૈસા આપીને બંસીલાલને તેમણે વિસ્કીની એક ક્વાર્ટર લેવા મોકલી આપ્યો. બંસીલાલ જેવો બોટ હાઉસમાંથી બહાર નીકળ્યો કે તરત તેમણે પોતાનું શર્ટ બદલ્યું, શોર્ટ્સ કાઢીને પાટલુન પહેરી લીધું, મોં પર સ્કાર્ફ બાંધ્યો અને બોટ હાઉસમાં પાર્ક કરેલી લોન્ચ પર આવ્યા. ઈસો બંઠર પારાવાર કણસતો હતો. તેની આંખમાં લોહી તરી આવ્યું હતું. તેને હજુ કળ વળી ન હતી. તે ક્યાં છે તેનો પણ તેને ખ્યાલ આવતો ન હતો. ડર્ટી બાસ્ટર્ડ, નાગર સાહેબ બબડ્યા. ઈસા બંઠરનું પાટલુન ભીંજાઈ ગયું હતું. નાગરે તેને બગલમાંથી પકડીને બોટની બહાર પગથિયા પર ખેંચ્યો. બોટ હાઉસના પગથિયા પાસે સીલ કરેલા પીપળા પર બાંધેલો તરાપો પડ્યો હતો. જયસમંદનું પાણી ઘટી જતું ત્યારે, અથવા તો જ્યારે સ્ત્રી સહેલાણીઓ આવે ત્યારે હોડીમાં કે લોન્ચમાં સહેલાઈથી ચડી શકાય તે માટે પગથિયાની બાજુમાં એ પ્લેટફોર્મ બાંધવામાં આવેલું હતું. એ તરતા પ્લેટફોર્મ પર નાગરે બંઠરને સુવાડ્યો. બંઠર પોતે પોતાની જાતે હલી શકે તેવી તેની પરિસ્થિતિ ન હતી. તેમ છતાં બોટ હાઉસમાં પડેલા 2 અલેસા ઉઠાવીને પ્લેટફોર્મના પાટિયાની ફાળમાં ખોસીને નાગર સાહેબે આડશ ઊભી કરી, જેથી કદાચ ઈસો પાછું ફેરવે તો પણ એ પ્લેટફોર્મ પરથી ગબડી ન પડે. અલબત્ત એ પ્લેટફોર્મ ખાસું 8x10 જેવડું મોટું હતું, એટલે જ્યાં સુધી ઈસો 2-3 વખત પોતાના પડખા પર આળોટે નહીં ત્યાં સુધી તે પડે તેવી શક્યતા ન હતી. ઈસાને બરાબર સુવાડીને નાગર સાહેબે લોખંડના ખૂંટા જોડે બાંધેલું દોરડું ધીરજપૂર્વક છૂટું કર્યું. પ્લેટફોર્મને ખેંચીને ગરાજ જેવાએ બોટ હાઉસમાંથી બહાર ખેંચ્યું. બોટ હાઉસની ઉત્તર તરફ એટલે કે ડાબી બાજુએથી જયસમંદનો ઓવારો શરૂ થતો, જ્યાં ઉદયપુર સ્ટ્રીટની
અંગત માલિકીની જગ્યા પૂરી થતી ત્યાં ઓવારાની ટોચ પરથી તે લગભગ 30-32 પગથિયા સુધી લોખંડના સળિયાવાળી વાડ બાંધેલી હતી. નીચેથી જુઓ તો વાડ પગથિયે ઉપરની બાજુએ જતા કઠેડા જેવી લાગે. નાગર સાહેબ પેલા તરાપા જેવા પ્લેટફોર્મને ત્યાં સુધી ખેંચી લાવ્યા. ઉત્તર તરફ થોડે આગળથી જાહેર ઓવારો શરૂ થતો. કઠેડો ઓળંગીને નાગર એ તરફ આવ્યા અને દોરડાથી બાંધેલો તરાપો પણ ખેંચ્યો. થોડે દૂર જઈને તેમણે કડામાં ભરાયેલું દોરડું પાછું ખેંચી લીધું. વ્યવસ્થિત રીતે ખારવાની અદાથી તેમણે દોરડાનો ગોળ વીંટો બનાવીને અને ખભા પર વીંટો લટકાવીને જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે પાછા વળ્યા. તરાપો થોડીવાર સુધી ઉત્તર તરફ સરતો ગયો અને પછી જયસમંદમાં ઉઠતી નાની નાની લહેરકીઓ પર સરતો એ તરાપો ઓવારાના છેલ્લા પગથિયા આગળ ટકરાઈને ઊભો રહી ગયો. નાગર તદ્દન સ્વસ્થતાથી ચાલીને પાણીની વાવ જેવા ગરાજમાં થઈને પગથિયા ચડીને બોટ હાઉસના મકાનમાં પ્રવેશ્યા. મોઢા પર બાંધેલો સ્કાર્ફ છોડ્યો અને ફરી કપડાં બદલ્યા. બોટ હાઉસના ઉપરના માળે આવેલા બેડરૂમની બહાર જયસમંદના પાણી પર ઝૂલતી વિશાળ અગાસીમાં નાખેલી ગાર્ડન ચેરમાં આવીને બેઠા. ચંદ્રના પ્રકાશમાં તેમને તરાપો દેખાતો હતો. તરાપા પર ગાંસડાની જેમ પડેલું ઈસા બંઠરનું શરીર પણ દેખાતું હતું. આટલે દૂરથી ઈસાનું કદ હતું તે કરતાં નાનું દેખાતું હતું. થોડી વારમાં બંસીલાલ વિસ્કીનું ક્વાર્ટર, સોડાનું પીચર વગેરે ટ્રેમાં મૂકીને અગાસીમાં લઈ આવ્યો. નાગર સાહેબે એક હળવો પેક બનાવ્યો અને આરામથી બેઠા. તેમ છતાં તેમને એક વાતનો રંજ થતો હતો કે તેમણે પોતાની સાથે બીજા 1-2 જણને રાખ્યા હોત તો સારું થાત.